નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું ગણિતનું પેપર લેવાનું છે, જે ગણિત વિષયનું, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. ધોરણ 9 રહેશે. પ્રશ્ન બેંક 2 છે, ઓગસ્ટ 2024. તારીખ છે 22/8/2024. સમાવિષ્ટ પ્રકરણમાં યામ ભૂમિતિ અને યુક્લિડની ભૂમિતિનો પરિચય 5મું પ્રકરણ રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું આ પેપર સોલ્યુશન જોવાનું રહેશે. આમાં બધા જ ક્વેશ્ચનના આપણે સોલ્યુશન જોવાનું છે. આની પહેલાં આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા હતા મેથ ગણિતનો ધોરણ 9નો, પણ આપણે એમાં ક્વેશ્ચનના જવાબ ઘણા નહોતા આપ્યા અને થોડાક મિત્રો મિસ્ટેક થઈ ગઈ હતી. તો આપણે આમાં બધાના સારી રીતે ક્વેશ્ચનના જવાબ આપવાના છીએ. તો આમાં તમારે સાહિત્ય જોવાના રહેશે. તો આપણે હવે શરૂ કરી દઈએ. વિવિધ ભૌમિતિક આકારોમાં સમાનતા અને ભિન્નતાની ઓળખ કરે છે. વિભાગ એ. નીચે આપેલ ક ખ ગમાંથી કોઈ પણ 3 પસંદ કરો. તો નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવવાના રહેશે. તો એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. તો બિલકુલ સાચું વિધાન છે આ. પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે. તો ન હોઈ શકે. તો આપણે એમને સમજાવ્યું હતું. આવી રીતે એક ભિન્ન છે, પછી એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે, કારણ કે આ એક જ બિંદુ, આ બસ અહીંયા કમ્પ્લીટ. જો આ બિંદુ એક છું, આ એક જ બિંદુ હોઈ શકે, બીજું એક હવે આમાંથી ન બની શકે. એટલા માટે જવાબ આવશે ખોટું, જવાબ રહેશે. તો જવાબ આવશે ખોટું. એક બિંદુ રેખાને સમતલને અવ્યાખ્યિત પદોના રૂપમાં લેવામાં આવે છે. તો બિલકુલ સાચું વિધાન છે. શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. તો બિલકુલ સાચું વિધાન છે. તો આવી રીતે કરી લેવાનું રહેશે. 4 ક્વેશ્ચનના આપણે આન્સર જોઈ લીધા. આવી રીતે સાહિત્ય જોઈ લેવા. આગળનો ક્વેશ્ચન છે. તો આગળના ક્વેશ્ચનમાં આપણો જવાબ આવશે મિત્રો આ વિધાન ખોટું રહેશે. પછી છે નીચે આપેલ વિધાનો સાચા બને તેમ કોષમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. તો પિરામિડની બાજુની સપાટીઓ ખાલી જગ્યા હોય છે. તો કેવી હોય છે? ત્રિકોણ હોય છે. પછી છે આગળનો ક્વેશ્ચન. પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે વપરાતી વેદીઓનો આકાર ચોરસ અને વર્તુળાકાર હોય છે. પછી છે ઘન પદાર્થની સીમાઓ કેવી પૃષ્ઠ હોય છે. કેવી હોય છે? પૃષ્ઠ હોય છે. એલિમેન્ટ્સમાં અનુમાનિત સાધ્યની કુલ સંખ્યા કેટલી છે? તેમાં કુલ સંખ્યા આવશે 13. કેટલી આવશે? 13 જવાબ આવશે આમાં. તો આમાં આપણો જવાબ આવશે 13. બિંદુને કેટલા 0 પરિણામ હોય છે? કેટલા? 0. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાનો રહેશે. સાહિત્ય મિલવામાં ત્રિકોણ જવાબ આવશે. પછી આમાં છે વેદીનો આકાર છે ચોરસ અને વર્તુળાકાર. આમાં પૃષ્ઠ જવાબ આવશે. આમાં 13 અને આમાં 0 જવાબ આવી જશે. આગળનો ક્વેશ્ચન છે. નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું છે ગ્રીકવાસીઓની રુચિ ખાલી જગ્યામાં હતી. તેમાં આપણો જવાબ આવશે ગ્રીકવાસીઓની રુચિ ખાલી જગ્યામાંથી અનુમાનિત તર્કમાં. છેદતી ન હોય તેવી રેખાઓ સમાંતર હોય તો આ વિધાન છે એ શું છે? સ્વયંસિદ્ધ સત્ય છે. પછી આગળનો ક્વેશ્ચન છે. સિંધુ ખીણ સભ્યતાના બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોનો પરિમાણનો ગુણોત્તર હતો 4:2:1. પછી આગળનો ક્વેશ્ચન છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે. યુક્લિડ તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું ખાલી જગ્યા પ્રકરણમાં વિભાજન કર્યું હતું. તો ઉપર આપણે જોઈ ગયા 13 પ્રકરણમાં વિભાજન કર્યું હતું. અને આમાં આપણો જવાબ આવશે દ્વિતીય ચરણ જવાબ રહેશે. તો આવી રીતે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટેલિગ્રામમાં પણ PDF માટે જોઈન કરી લેજો અને આવી રીતે પૂરેપૂરા વિડીયા જોઈજો. વિભાગ બી છે. તો આ તમને આપણે પછી જવાબ આપી દઈશું. આના તમારા પુસ્તકમાંથી તમને આના આન્સર મળી જશે. બધા ક્વેશ્ચનના આન્સર તમને મળી જશે. તો એ જોઈ લેવા ત્યાં. પછી આ પણ જોઈ લેવા આન્સર. પછી પ્રશ્ન 2 છે, એમાં ખરા ખોટા આવ્યા પાછા જોઈ લઈએ મિત્રો. નીચેના વિધાનો ખરા છે ખોટા જણાવો. બિંદુ 3 અને 4 એનું એક્સ અક્ષી લંબ અંતર કેટલું છે મિત્રો? તો આ વિધાન બિલકુલ સાચું છે. પછી બિંદુ 0, 2 એ એક્સ અક્ષ પર છે. તો આ ખોટું છે. બિંદુ -3 અને -4 એ ચતુર્થ ચરણમાં છે. તો આ વિધાન પણ ખોટું છે. આ તૃતીય ચરણમાં થઈ ગયા. તૃતીય ચરણમાં. પછી એક બિંદુના ભુજ -2 અને કોટી 3 છે. તો તેના યામ -2 હતા. તો આ વિધાન પણ ખોટું રહેશે. અને બિંદુ 3 અને 0 એ પ્રથમ ચરણમાં છે. તો આ વિધાન પણ ખોટું રહેશે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. બંને યામાક્ષો જે બિંદુએ મળે તે બિંદુને શું કહે છે? ઉગમ બિંદુ કહે છે. તો આન્સર રહેશે ઉગમ બિંદુ. જે બિંદુના બંને યામ ઋણ હોય તો તેના ખાલી જગ્યા ચરણમાં હોય છે. તો
બંને યામ ઋણ હોય તો તૃતીય ચરણ આવશે જવાબ. ખાલી જગ્યામાં બિંદુઓ કોટી ઘન હોય છે, તો કોટી ઘન હોય એવું કયું? પહેલું અને ચોથું ચરણ, તો આમાં જવાબ આવશે ડી. તો આવી રીતે મિત્રો આપણે ગયા વખતે થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. આવી રીતે ચરણો આપેલા હોય છે, એમાં કયું આવશે આપણે જોઈએ તો એમાં અહીંયા મિત્રો પ્લસ 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 આવશે, અહીંયા પ્લસ માઇનસ, અહીંયા માઇનસ પ્લસ અને માઇનસ માઇનસ, તો આવી રીતે રહેશે. પછી આપણે આગળ વધી જઈએ આગળના ક્વેશ્ચનમાં. જે બિંદુના બંને યામ ઘન હોય તેને કયા ચરણમાં? તો પહેલા ચરણમાં. અને બીજા ચરણમાં આવેલા બિંદુના તો બીજા ચરણમાં આવેલા હોય તો આવી રીતે થશે. તો આવી રીતે આન્સર કરવાના તમારે રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. વિભાગ બી છે, તો આપણે આના ક્વેશ્ચન સાહિત્ય જોઈ લઈએ. નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે કયા ચરણમાં આવે છે. ભુજ 5 હોય અને કોટી 3 હોય તો એ બીજા ચરણમાં આવશે. આ બીજા ચરણમાં. ભુજ -5 અને કોટી 3 હોય તો આ ચોથા ચરણમાં. નીચેમાંથી કયા બિંદુઓ એક્સ અક્ષ ઉપર આવશે? તો એક્સ અક્ષ ઉપર આવશે એમાં જોઈએ તો બી અને સી જવાબ આવશે. બી અને સી આમાં જવાબ આવશે એક્સ અક્ષ ઉપર. તો આવી રીતે આન્સર તમારે કરવાના રહેશે. પછી છે ચરણપાત કોને કહે છે? ચારેય ચરણમાં આવેલા બિંદુના યામને ચિહ્નિત કરો. તો ચારેય ચરણમાં આવેલા હોય એને કહેવાય પ્લસ પ્લસ છે, માઇનસ પ્લસ, માઇનસ માઇનસ, પ્લસ માઇનસ. તો આવી રીતે ચરણ યામાક્ષો દ્વારા રચાતા ચરણ આપણે ચરણ કહેવાય છે. નીચેના બિંદુઓ કયા અક્ષ પર આવેલા છે તે જણાવો. તો એમાં પહેલું છે 0 અને 2, તો એ વાય અક્ષ ઉપર આવશે. આ કયા વાય ઉપર. પછી આ છે એ કેમાં આવશે? તો આ છે એ મિત્રો એક્સ અક્ષ ઉપર આવશે. આ પણ એક્સ અક્ષ ઉપર આવશે અને આ છે એ વાય અક્ષ ઉપર આવશે. તો આવી રીતે કરી લેવું. પછી 5મા નંબરનું છે. 5મા નંબરમાં બીજું ચરણ આવશે. આમાં પણ બીજું ચરણ આવશે. આમાં એક્સ અક્ષ આવશે અને આમાં આવશે પ્રથમ ચરણ. તો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. પછી 6ઠ્ઠા નંબરનું છે. નીચેના દરેક બિંદુઓ કયા ચરણમાં અથવા અક્ષ પર હશે? તો એના આન્સર પહેલું છે મિત્રો ત્રીજું ચરણ આવશે. પછી આ છે એ મિત્રો આવશે એમાં વાય, આમાં આવશે એક્સ અક્ષ પર અને આ આવશે બીજા ચરણમાં. તો આવી રીતે કરી લેવું. પછી છે 7મા નંબરનું. તો 7મા નંબરમાં આપણો જવાબ આવશે એક્સ અક્ષ વાય, એક્સ અક્ષ અને વાય, અને આ બે રેખાઓ જ્યાં છે તે બિંદુના યામ, તો એને આપણે શું કહેવાય છે ને 0 0 જવાબ આવશે. માગ્યા પ્રમાણે જવાબ આપો 8મા નંબરનું. તો એમાં આવશે એ -3 ને 5 અને 4 અને 3 જવાબ આવશે. આવી રીતે આન્સર કરી લેવો. 9માં આપણો જવાબ આવશે 4 અને અહીંયા આવશે 3. તો આવી રીતે તમારે જવાબ જોઈ લેવો. આગળના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ હવે. આમાં કયું આવશે? એક્સ અક્ષ વાય ચોથું ચરણ. તો ચોથા ચરણમાં આ જવાબ આવશે. પછી -5 અને માઇનસ ત્રીજું ચરણ છે આ. પછી -6 અને 0, તો એક્સ અક્ષ ઉપર વાય અક્ષ ઉપર અને -0 તમારે જણાવવાના રહેશે બાકીના. વિભાગ સી છે. નીચે આપેલા આપણે જોઈએ તો બિંદુ PQRST ઝેડના યામ તમારે કરવાના રહેશે. એમાં આપણે આનો મિત્રો છે ને હું તમને કરાવી દઉં છું. તો આમાં એલ છે, એલ આપેલું છે, પી છે, આર છે ને ક્યુ છે. તો એલમાં શું આવશે? 3 અને 4 આવશે. પછી પીમાં 3 અને 2 આવશે. આરમાં આપણે જોઈએ તો 3 અને 0 આવશે. અને લાસ્ટમાં 3 અને -1 આવશે. એ જવાબ રહેશે. તો આવી રીતે જોઈ લેવું. તો આવી રીતે મિત્રો સારી રીતે તમારે કરી લેવાનું રહેશે. બાકી ક્વેશ્ચનના છે આન્સર તમે જોઈ શકો છો કેવી રીતે કરવાના છે આપણે. તો વિભાગ ડી છે, આપણે વિભાગ ડીના તમને કરાવી દઉં. તો મિત્રો આપણે જોઈએ તો વિભાગ ડીમાં આપણે ત્રીજું કરી લઈએ એમાં. એ તો આવી રીતે સારી રીતે મિત્રો તમારે જોઈ લેવાના રહેશે. આના યામ આવી રીતે રહેશે. એબીસીમાં આવી રીતે તમે કરી શકો. પીએનમાં છે તો બધા ક્વેશ્ચનના આન્સર તમે સારી રીતે મિત્રો જોઈ લેવા. તો આપણે આ ચરણવાળું કરાવી દઈએ, બાકીના તમે કરી લેજો મિત્રો. 0 0 છે. તો 0 0 છે મિત્રો કયા ચરણમાં આવશે? તો એક્સ અક્ષ ઉપર આવશે, વાય અક્ષ ઉપર. તો એક્સ અક્ષ 2 વાય ઉપર આવી કે 2 અને 3. તો 2 અને 3 છે એ પ્રથમ ચરણમાં આવશે. -1 અને 0 કયા ચરણમાં આવશે? 3 અને 4 એ પ્રથમ ચરણમાં આવશે. પછી 2 અને -3, તો એ મિત્રો ચોથા ચરણમાં આવશે. કયા ચરણમાં? ચોથા ચરણમાં આવશે. -છે એ ત્રીજા ચરણમાં આવશે. આ ત્રીજા ચરણમાં આવશે. 0 અને -1 છે. -1 અને 0 બાકી તમારે જણાવવાના રહેશે.
તો સાહિત્ય મિત્રો આવી રીતે આપણે પેપર સોલ્યુશન પૂરું કરીએ છીએ અહીંયા. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.